લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિવિધ પરિપથોમાં પાવરનો વ્યય કેટલો થાય છે એના વિશે જોયા. હવે એમાં થોડું વિશેષ કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વ્યય પામતો પાવર. તો એલસીઆર એસી શ્રેણી પરિપથ હોય એમાં વ્યય પામતો પાવર. પહેલા તો એલસીઆર એસી શ્રેણી પરિપથની અંદર પાવર છે એ P ઇઝ ઇક્વલ ટુ આપણે I સ્ક્વેર RMS ઇન્ટુ Z ઇન્ટુ cos phi બની જાય છે. આ જે સમીકરણ છે એમાં આ જે ટર્મ છે એ પ્રવાહ છે, આ છે ઇમ્પિડન્સ છે, અને આ જે છેલ્લું પદ છે એ પાવર ફેક્ટર છે. એટલે cos phi છે અને પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ઇક્વેશન છે ઇક્વેશન અનુસાર એલસીઆર એસી શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ એ z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર r² પ્લસ xc માઇનસ xl નો વર્ગ જેટલો હોય છે. એટલો અવરોધ છે એ હોય છે. આનો અર્થ એ થાય કે અવરોધ છે એમાં પણ કેપેસિટિવ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઉમેરાય છે. બરાબર? તો આ પ્રકારના પરિપથમાં વપરાતો કૌંસમાં ખર્ચાતો અથવા વ્યય પામતો પાવર શૂન્ય હોતો નથી. બીજો નેટવર્ક છે એમાં એલસીઆર તમને આવું પૂછી શકે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પાવર. તો અનુનાદ વખતે પાવર શોધવો હોય તો મિત્રો એલસીઆર એસી શ્રેણી પરિપથ તો તમને કહી જ દીધું છે. આપણી પાસે પાવરનું સૂત્ર પણ છે P ઇઝ ઇક્વલ ટુ IRMS નો સ્ક્વેર ઇન્ટુ Z ઇન્ટુ cos phi. ઘણી જગ્યાએ IRMS નો લખ્યું હોય તો I લખ્યું હોય તો એ IRMS જ ગણવાનું. ઓકે, તો આ પાવરનું ફોર્મ્યુલા છે. અનુનાદ વખતેની સ્થિતિ આપણને ખ્યાલ હોવી જોઈએ. અનુનાદ વખતે XC અને XL બે સરખા થાય છે. હવે XL ને XC બંને સરખા થતા હોય તો આપણે એવું કહીએ છીએ કે અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર r² પ્લસ xl xc માઇનસ xl નો સ્ક્વેર છે. આ પદ શૂન્ય થઈ જાય છે અનુનાદ વખતે. અને શૂન્ય થઈ જતું હોય તો z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં r² વધે એટલે z બરાબર r થાય. તો z બરાબર r થઈ ગયું. આનો અર્થ એવો થયો કે અનુનાદ વખતે
પાવરનો વેગ સૌથી વધારે થાય છે. કેટલો પાવરનો વ્યય છે? વ્યય પામતો પાવર શોધવા જઈએ તો આપણને P is equal to I square RMS into Z મળે. તો આ પ્રમાણેના કિસ્સાઓમાંથી ધ્યાનમાં રાખીને કોઈ પણ MCQ તમને પૂછી શકે. પાવર ફેક્ટર યાદ રાખજો. cos 5 ને પાવર ફેક્ટર કહેવાય. ઉપરોક્ત સમીકરણમાં જ્યારે 5 ની વેલ્યુ 0 હોય તો પાવર છે એનો વ્યય થાય છે. જ્યારે 5 ની વેલ્યુ π/2 હોય તે પાવરનો વ્યય છે એ 0 હોય છે. બરાબર? તો જે નેટવર્કની અંદર પાવરનો વ્યય છે એ 0 થતો હોય તો એવા પ્રકારના નેટવર્કની અંદર જે પ્રવાહ વહે છે એને વોટલેસ પ્રવાહ કહેવાય. ક્યારે પાવરનો વ્યય 0 થશે? તો એની માટે કળા તફાવત છે એ કેટલો હોવો જોઈએ? π/2. કોની વચ્ચેનો? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો. બરાબર? તો જે એસી નેટવર્કમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 હોય એ બધા જ પ્રકારના નેટવર્કની અંદર પાવરનો વ્યય છે એ થતો નથી. તો આને નોટ કરી લેજો મિત્રો. બીજી એક વસ્તુ એ પણ નોટ કરી લેજો કે R દ્વારા, R છે એ અવરોધ છે અથવા અવરોધક દ્વારા પાવરનો વ્યય સૌથી વધારે થાય છે. તો ઇમ્પિડન્સમાં Z વધે છે તો આપણે એવું પણ લખી શકીએ કે Z ની જગ્યાએ R મૂકી દઉં. બરાબર? કારણ કે ઇમ્પિડન્સ છે કેટલો થવાનો? R જેટલો. બરાબર? તો આ પ્રમાણે આપણને પાવરનો વ્યય છે એ અનુનાદ વખતે સૌથી વધારે થાય છે. નોટ કરશો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. LCR એક એસી શ્રેણી પરિપથ છે જેમાં 283 મહત્તમ મૂલ્યના અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એક સાઇન પ્રકારનો વોલ્ટેજ છે એ LCR એસી શ્રેણી પરિપથને લાગુ પાડેલું છે. એટલે LCR માં શું હોય મિત્રો? ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય અને એક અવરોધ હોય છે. એટલે LCR ત્રણેય શ્રેણીમાં જોડેલા હોય. એની સાથે એક એસી વોલ્ટેજ સ્ત્રોત લગાડ્યો છે. એસી વોલ્ટેજ સ્ત્રોત છે V = Vm સાઇન પ્રકારનો છે. એમાંથી વોલ્ટેજ છે એ સાઇન Vm છે મહત્તમ એ 283 છે. સાઇન ઓમેગા, ઓમેગામાં 2πf, f એટલે 50 થશે તો 100π × t છે. આવું વોલ્ટેજ એપ્લાય કરેલું છે. અને આપણી પાસે એમાં જે અવરોધ છે એ 3 ઓહ્મનો છે, ઇન્ડક્ટર 25.48 મિલી હેનરી અને કેપેસિટર 796 માઇક્રોફેરાડે છે. પરિપથનું ઇમ્પિડન્સ, સ્ત્રોત વોલ્ટેજ, પ્રવાહ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને વ્યય પામતો પાવર અને પાવર ફેક્ટર શોધો. તો સૌથી પહેલા તો જે કંઈ વિગતો આપણને આપી છે એ નોટ કરી લઈએ. વોલ્ટેજ મહત્તમ આપી દીધા છે 283 વોલ્ટ. આવૃત્તિ આપણને આપી દીધી છે 50 હર્ટ્ઝ. અવરોધ આપણને આપી દીધો છે 3 ઓહમ. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ 25.48 મિલી એટલે 10⁻³ હેનરી આપી દીધું છે. અને કેપેસિટરનું કેપેસિટન્સ 796 માઇક્રો એટલે 10⁻6 ફેરાડ છે.
પરિપથનો ઇમ્પિડન્સ એટલે Z શોધવાનો છે. સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત એટલે phi મેળવવાનો છે. પરિપથમાં વ્યય પામતો પાવર પણ મેળવવાનો છે અને પાવર ફેક્ટર એટલે cos phi મેળવવાનો છે. આટલી માહિતી આપણે શોધી કાઢવાની છે. સૌથી પહેલા પરિપથનો ઇમ્પિડન્સ મેળવી લઈએ. પરિપથનો ઇમ્પિડન્સ જેને આપણે એસી Z બતાવીએ છીએ અને Z LCR એસી શ્રેણી પરિપથ હોય તો R² પ્લસ XC માઇનસ XL નો વર્ગ હોય. XC માઇનસ XL છે એની વેલ્યુ આપણને ખ્યાલ છે. હવે પહેલા આપણે XC શોધી નાખીએ. XC એટલે 1/ωc થયો. 1/ω એટલે 2 પાઈ f into c થયું અને 1 એમ નામ રહેશે, 2 પાઈ પણ એમ નામ. અહીંયા 50 અને અહીંયા c ની વેલ્યુ છે એ 796 ગુણ્યા 10⁻6 ઘાત છે અંશમાં જશે એટલે પ્લસ થઈ જશે. તો આનું એક સાદું રૂપ આપી દઈએ. xc કેટલો આવે છે એ ચેક કરી લઈએ. એનો એકમ ઓહમ થશે. પછી તમે XL મેળવી લો. XL એટલે ωL થયું. ઓમેગા એટલે 2 પાઈ f into L થાય અને 2 પાઈ into 50 into L. L એટલે 25.48 ગુણ્યા 10⁻3 ઘાત. તો આના ઉપરથી તમને XL મળી જશે. XL ની વેલ્યુ કેટલી આવે છે એ જોઈ લઈએ. તો આ કેલ્ક્યુલેટરથી આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ તો XL અને XC કેટલા આવે છે. XL અને XC ની વેલ્યુ બે 3.14 છે. 3.14 એટલે 6.28 6 35 300 ગુણ્યા 25.48 એટલે નિયરલી અબાઉટ તમને 8 મળે છે. એટલે આની વેલ્યુ આવી ગઈ 8 ઓહમ. આનો ગુણાકાર આપણે કરી નાખીએ તો 25 50 એક મીંડું કેન્સલ, 125 125 નો ડબલ કરી દઈએ અને 125 નું ડબલ એટલે 250 અને 250 છે એને ગુણ્યા 3.14 કરીએ એટલે 250 ગુણ્યા 3.14 કરીએ આપણે તો આ છે 8 આવે છે. સોરી, XC છે ની વેલ્યુ 4 છે અને XL છે એ 8 ઓહમ આવે છે. ચાલો XC ને XL બંને મળી ગયા આપણને. હવે આપણે પરિપથ છે એનો ઇમ્પિડન્સ શોધવો છે. તો ઇમ્પિડન્સ નું જે સૂત્ર છે એમાં આપણે કિંમતો છે એ મૂકી દઈએ. ઇમ્પિડન્સ નું સૂત્ર પરિપથ નો ઇમ્પિડન્સ Z બરાબર વર્ગમૂળની અંદર R છે એ આપણને 3/3 નો વર્ગ 9 પ્લસ XC માઇનસ XL કરશું એટલે 4 માઇનસ 4 4 નો વર્ગ માઇનસ હોય એનો વર્ગ પ્લસ જ થાય એટલે 16 ને 9 25 એટલે એનું વર્ગમૂળ 5 થાય એટલે પરિપથનો ઇમ્પિડન્સ આપણને મળી જાય. સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત.
હવે કળા તફાવત શોધવો હોય આપણે તો મિત્રો આપણે જે ફેઝર ડાયાગ્રામ છે એનો ઉપયોગ કરી અને આપણે કળા તફાવત છે એ મેળવવો પડે. કળા તફાવત છે એ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે બી વી અને આઈ વચ્ચેનો કળા તફાવત. તો tan phi બરાબર xc માઇનસ xl અપોન r. tan phi બરાબર xc જે આપણી પાસે ઓલરેડી 8 4 માઇનસ 8 છેદમાં 3 તો આ છે 4/3 1.33. હવે 10 માં 4/3 કિંમત ક્યારે મળે તો કે એનો એંગલ છે આપણે જોઈ લઈએ કેટલો હોય ત્યારે. પાઈ બરાબર માઇનસ આવશે પહેલા તો અને આનું 53 ડિગ્રી જેવું થશે. ચાલો આ તમને કળા તફાવત મળી ગયો. ઋણ આવે એટલે એનો અર્થ એ સમજવાનો કે એક્સ અક્ષ સાથે નીચે તરફ અને ધન આવે તો એક્સ અક્ષ સાથે ઉપર તરફ એંગલ છે. પછીની કેલ્ક્યુલેશન છે એ સી પરિપથમાં વ્યય પામતો પાવર. પરિપથમાં વ્યય પામતો પાવર પાવર પી બરાબર I સ્ક્વેર RMS ઇન્ટુ R. પરિપથમાં વ્યય પામતો પાવર VRMS by √2 square VM VRMS upon R. VM upon R. VM 283 R છે 3 R એટલે મૂળ Z આપણે લેવો પડશે ને Z એટલે ઇમ્પિડન્સ 5 cos 5 રહી ગયા. cos 5 માં cos 53 મૂકી દેવાનું. આની કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને પાવર મળી ગયો કે ભાઈ આટલો વ્યય પામતો પાવર છે 40 વોટ જેવું આવશે. ટી એની અંદર પાવર ફેક્ટર એટલે 5 cos
5 મેળવવાના છે. cos 5 is equal to r upon z થાય. r છે એની વેલ્યુ કેટલી આવી 3 અને z એટલે 5. તો cos 5 છે એ આપણને વેલ્યુ 3/5 ની આન્સર છે એ નિયરલી અબાઉટ 0.6 આવશે. cos 5 ની વેલ્યુ 1 મળે ત્યારે પાવરનો વ્યય સૌથી વધારે થશે. આમાં પાવરનો વ્યય છે એ 1 કરતા નાનો મળે છે. પાવરનો વ્યય છે એ ઓછો થશે. તો નોટ કરી લેજો મિત્રો. ફરી થી યાદ કરાવી દઉં કે આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે તમને પરીક્ષાની અંદર પૂછતા હોય ત્યારે આંકડાકીય માહિતી જે આપેલી છે એમાં ફેરફાર કરી અને તમને બધી વિગતો આપી હોય એ 1 બાય 1 આપણે મેળવતા જવાનું છે. કેલ્ક્યુલેશન એક વખત ચેક કરી લેજો. બરાબર. જે કંઈ આપણી પાસે વિગતો માંગી છે એને અનુરૂપ સૂત્રો આપણે જે ભણી ગયા હોય એનો ઉપયોગ કરી અને આપણે પાવર છે, પાવરના ઘણા સૂત્રો મેં તમને કહી દીધેલા. Im/√2 Vm/√2 ઇન્ટુ cos ડેલ્ટા છે. IRMS બરાબર, VRMS વાળું સૂત્ર પણ તમે વાપરી શકો. બરાબર. તો ઘણા ફોર્મ્યુલાસ છે એમાંથી જે આપણને અનુકૂળતા આવતી હોય એ પ્રમાણે આપણે પાવર ફેક્ટરમાં ખાસ તમને એ કહી દઉં કે તમે જે ફેઝર ડાયાગ્રામ દોરો એ ફેઝર ડાયાગ્રામની અંદર ઇન કેસ વોલ્ટેજનો ફેઝર હોય તો વોલ્ટેજનો ફેઝર છે આપણે ડ્રો કરીએ ત્યારે માની લો કે આ VC માઇનસ VL મળે છે. તો આ છે આપણો વોલ્ટેજનો ફેઝર આપણે મેળવ્યો અને આ ડેલ્ટા મેળવ્યો. આ R છે, લખીએ છીએ આપણે આ પ્રમાણે. આને મોડ Z કહેવાય. તો cos ડેલ્ટા અથવા cos 5 કહી દો. હવે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં પાસેની બાજુનું કર્ણ છે. પાસેની બાજુ એટલે R થયો, કર્ણ એટલે Z થયો. આ રીતે આપણે સૂત્ર છે R/Z લખેલું છે. બરાબર. અને અહીંયા આપણે જે કન્ડિશન જે ચાલીએ છીએ કન્ડિશન એવી છે કે VC છે અથવા XC છે એ XL કરતા મોટા છે. તો એ પ્રમાણે VC છે એ VL કરતા મોટા છે. તો આ પ્રમાણે પણ આપણે ડાયરેક્ટલી પાવર ફેક્ટર છે એ શોધી શકીએ. બાકીની અહીંયા જે કંઈ વિગતો આપી છે એ આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 4/3 છે એની વેલ્યુ છે 1.333 આવે. તો 10 ની અંદર 1.33 છે એમાં કેટલા ડિગ્રી ને કેટલા મિનિટ થાય જોતા આપણને આવવું પડે. ટેન્જેન્ટમાં જોવું પડશે. બરાબર. તો આ નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે જે ઉપરના ઉદાહરણ આપણે ગણ્યું એના રિલેટેડ જ છે. ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોત વોલ્ટેજની આવૃત્તિ બદલી શકાય છે. તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોત વોલ્ટેજની આવૃત્તિ એટલે આપણે એ મેળવવાનું છે. અનુનાદ વખતે સ્ત્રોત વોલ્ટેજની આવૃત્તિને આપણે F કહીએ છીએ. એટલે F આપણે શોધી કાઢવાનું છે. તો અનુનાદ ક્યારે થાય? તો કે અનુનાદ વખતે ω0 છે એની વેલ્યુ આટલી હોય છે. ω0 બરાબર આપણે આવું લખતા હોય છે. ω એટલે 2πf0 અને 1/√LC થશે. આવૃત્તિ f0 is equal to 1/2π√LC. તો f0 is equal to 1/2π એમનો રહેવાથી √L ની વેલ્યુ આપણી પાસે
પાસે છે 25.48 ગુણ્યા 10⁻³ અને સી ની વેલ્યુ છે 796 ગુણ્યા 10⁻6. તો આવૃત્તિ છે આના ઉપરથી આપણને મળી જશે. આ કેલ્ક્યુલેટ જાતે કરી લઈશું મિત્રો. બી વિભાગ છે એ અનુનાદની સ્થિતિ ઇમ્પિડન્સ. તો અનુનાદ વખતે XL બરાબર XC થાય ત્યારે ઇમ્પિડન્સ છે એ Z બરાબર R થાય છે. તો Z આપણને 3 ઓહમ મળી ગયું. હવે પ્રવાહ મેળવીને અનુનાદ વખતે IRMS પ્રવાહ IRMS VRMS અથવા IM VM upon Z ની જગ્યાએ આ થશે. VM તો ઓલરેડી આપણને આપી દીધા છે, જે વોલ્ટેજ આગળના એક્ઝામ્પલમાં હતા, મહત્તમ વોલ્ટેજ જે કેટલા આપેલા હતા આપણને. મહત્તમ વોલ્ટેજ છે 283. તો 283 ભાગ્યા 3 કરી દે એટલે IM મળી જાય. હવે IRMS તમારે જોતું હોય તો IM/√2 કરવું પડે એટલે તમને IRMS પ્રવાહ છે એ મળી જશે. તો આ પણ કેલ્ક્યુલેશન કિંમત મૂકી અને કરી નાખશો. ત્રીજું જે મેળવવાનું છે એમાં જ એ છે વ્યય પામતો પાવર. અનુનાદ વખતે વ્યય પામતો પાવર છે એ કેટલો વ્યય પામે છે. તો અનુનાદ વખતે XL ને XC સમાન થાય છે એટલે આપણે લખીએ છીએ tan⁵ XC - XL upon R. હવે આમાં XL ને XC સરખા થાય એટલે 0 થઈ ગયું. તો 5 છે એની વેલ્યુ આપણને ઇન્ફાઇનાઇટ મળે છે. સોરી, XC - XL upon R બે સરખા થાય એટલે 0 upon R એટલે જવાબ 0 થયો. 10 ની કિંમત 0 ક્યારે હોય? 5 0 હોય ત્યારે. તો વ્યય પામતો પાવર P I²RMS into R થશે. I²RMS એટલે IM/√2 નો સ્ક્વેર એટલે IM નો વર્ગ upon 2 into R થયું. હવે IM ની વેલ્યુ તમારી પાસે ઓલરેડી ઉપરથી તમે લખી શકો છો એટલે તમને વ્યય પામતો પાવર છે એ મળશે. પણ મિત્રો આ વ્યય પામતો પાવર છે એ ઉપરનો જે નેટવર્ક હતું એ નેટવર્ક કરતાં તમે જોઈ શકશો કે ઉપર આપણને જે પાવર મળતો હતો એ પાવર કરતાં આ પાવર છે એ તમને ઘણો બધો વધારે મળવાનો છે. કારણ કે અહીંયા શું થશે, ઇમ્પિડન્સમાં માત્ર R જ વધશે. અવરોધવાળો પરિપથ હોય એમાં વ્યય પામતો પાવર સૌથી વધારે હોય. જ્યારે LCR પરિપથની અંદર અનુનાદ ન હોય એ વખતની સ્થિતિએ જે ઓમેગા L ને ઓમેગા 1/ωc છે એટલે કે XL ને XC એ 0 નથી થતા. તો એ વખતે પાવર વ્યય પામતો હોય એ પાવર આની કરતા ઓછો હશે. એટલે એ જવાબ ને આ જવાબ તમે કમ્પેર કરશો તો ખ્યાલ આવશે કે અનુનાદ વખતે વ્યય પામતો પાવર છે એ સૌથી વધારે છે. તો આ એક્ઝામ્પલ જે ચાલ્યા છે એ ફરીથી 2 વખત લખી હોમવર્કમાં મોકલી આપવાના છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. બરાબર? ઓકે, થેન્ક યુ.